નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે કે માર્ક છે એ કઈ રીતે ગણાશે. તો આજના વિડીયોની અંદર આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ અને જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નની અંદર તમે કઈ ઓપ્શન ટિક કરેલો હોય તો માર્ક ગણાશે એની પણ ચર્ચા કરીશું. તો વધારે સમય ન બગાડતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે બે ત્રણ પ્રશ્ન જોઈએ એટલે ખ્યાલ આવે. તો આ ક્વેશ્ચનની અંદર તમે જો અહીં ધીસ ક્વેશ્ચન ઇઝ ઇગ્નોર ફોર ઓલ કેન્ડિડેટ્સ, એટલે કે આ પ્રશ્ન છે એ બધા જ કેન્ડિડેટ્સ માટે અવગણવામાં આવશે. તો એનો મતલબ છે મિત્રો આ પ્રશ્ન છે એ કેન્સલ થયો છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ એટલે તમને ખબર પડે. હવે મિત્રો તમે આ પ્રશ્ન જુઓ તો આ પ્રશ્નની અંદર એવું કહેવા માંગે છે કે 4 વિકલ્પોમાંથી કોઈ પણ તમે એક વિકલ્પ પસંદ કરેલો હશે તો તમને ફૂલ માર્ક મળશે. એટલે 4માંથી તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરેલો હોવો જોઈએ, પરંતુ જો તમે આ કોઈ પણ વિકલ્પ પસંદ ન કર્યો હોય તો તમને આનો માર્ક મળશે નહીં. પરંતુ જે મિત્રોએ એબીસીડી એટલે કે પહેલું બીજું ત્રીજું ચોથું કોઈ પણ એક સિલેક્ટ કર્યો હશે તો એને એનો ફૂલ માર્ક મળશે. એના પછી હજી એક પ્રશ્ન આપણે જોઈએ. હવે મિત્રો આ પ્રશ્નની અંદર જો આની અંદર એવું કહેવા માંગે છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ઓપ્શન 2 અથવા તો 3 2 અને 3 એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરેલું હશે તો એને એનો ફૂલ માર્ક મળશે. તો હાલ જોતા મિત્રો આ રીતે પ્રશ્ન છે અને તમારા માર્ક છે એની ગણતરી થઈ શકે, પરંતુ જોઈએ હવે આગળ શું થાય છે. કોઈ પણ સુધારા વધારા હશે તો તમને ફરી વિડીયો મારફતે જણાવી દેવામાં આવશે. એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો.